હેલો ફ્રેન્ડ્સ, તો કિચન આઈડિયા તમારી સાથે કે લાઈફ હેક તમારી સાથે શેર કરીશ. તો અહીંયા જો આ રીતના પેકેટ આપણે માર્કેટથી લાવતા હોય છે નાસ્તા માટેના, તો તેને આપણે તોડીએ ને તો તોડવાનો આઈડિયા શેર કરું છું. તો આ રીતે કાતર લઈ અને આપણે ક્રોસમાં તેને કટ કરવાનું છે. આનાથી શું થશે કે પેકેટ વ્યવસ્થિત તૂટશે અને જ્યારે તમને નહીં ખાવું હોય તો થોડું ખાઈ અને એકદમ સરસ રીતે તમે તેને બંધ કરી શકશો. તો બીજી બાજુથી પણ તે જ રીતે ક્રોસમાં બે છેડા ભેગા થાય ને એક જગ્યા ઉપર, તો આ રીતે આપણે તેને કટ કરી લેવાનું. જો અને અહીંયા તમારે જેટલી વસ્તુ જોઈતી હશે ને તે તમે આરામથી કાઢીને ખાઈ પણ શકશો. હાથ પણ તેની અંદર આરામથી જતો રહે છે. ત્યાર પછી જો આ રીતે આપણે તેને બે છેડાને પકડી અને ગાંઠ મારી દેવાની ને ગાંઠ એકદમ સરસ ફિટ વાગી જશે, એટલે તેની અંદર બિલકુલ ભેજ લાગશે નહીં અને જે પણ નાસ્તો રહ્યો હશે તે સાચવીને રહેશે અને ડબ્બામાં પણ તે વેરાશે નહીં. જો એકદમ ફિટ સરસ ગાંઠ વાગી ગઈ છે. તો આ આઈડિયા તમને કેવો લાગ્યો એ જરૂરથી કમેન્ટમાં જણાવજો. ત્યાર પછીનો આઈડિયા એ છે કે આ રીતનો કૂચાનો આઈડિયા છે. તારનો કૂચો જે હોય છે, સ્ટીલનો કૂચો કહેવાય, તેને આપણે આ રીતના મોજાના ઉપયોગથી એક ઓર્ગેનાઇઝર તૈયાર કરીશું. તો આ જૂનો મોજો છે, તમારી પાસે નાના બાળકોનો મોજો હોય ને તો તમારે તેને કટ પણ નહીં કરવો પડે. તો જો આ રીતે આપણે થોડું તેને કટ કરી દઈશું. આટલા મોટા મોજાની આપણે જરૂર નથી, તો થોડેથી આપણે કટ કરી દઈશું મોજાને. અને આ જે કટ કરેલો મોજાનો ભાગ છે તેનો પણ આઈડિયા તમારી સાથે આગળ શેર કરીશ. તો અહીંયા જો આ મોજાને કટ કર્યો અને સાઈડ પરથી પણ આપણે એક કાપી લેવાનું છે. તો આ રીતે મોજાને કટ થઈ ગયો છે. ત્યાર પછી આ કૂચાને જો અંદર આ રીતે રાખવાનું છે. ત્યાર પછી સોય અને દોરાથી આ મોજાને બધી બાજુથી આપણે સાંધી લેવાનું છે, સિલાઈ કરી લેવાની છે. એટલે કે જો અને કૂચો અંદર રાખીને ના ફાવતો હોય તો તેને બહાર કાઢી અને આ રીતે આપણે બધી બાજુથી તેને સિલાઈ કરી લઈશું. થોડી સિલાઈ થાય ત્યાર પછી આપણે કૂચાને તેની અંદર રાખી દઈશું. તો જો અને થોડી સિલાઈ થાય ત્યાર પછી જો તમે આ રીતે દોરાને ખેંચશો ને એટલે એક વાડકા જેવું મોજું તૈયાર થઈ જશે. તો તેની અંદર હવે આપણે કૂચાને રાખી દેવાનું અને હવે ફરીથી આપણે જે બાકીનો ભાગ છે ત્યાં સિલાઈ કરી લઈશું. તો બધી સિલાઈ થઈ ગઈ છે અને આ રીતે જો લાસ્ટમાં આપણે તેને સિલાઈ કરી અને પેક કરી કરવાનું છે. તો જો આ રીતે સરખું કરી અને સામસામેના છેડા ભેગા કરી અને સિલાઈ કરવાની. તો આ બિલકુલ આપણે ઉપયોગી એવું ઓર્ગેનાઇઝર બનીને તૈયાર થશે. જો તમે સિલાઈ કરતા હશો ને તો પણ તે બિલકુલ ઉપયોગી થઈ જશે. તો જો આ રીતની આપણે સોય સાંધવા માટે ઘરમાં હાથથી સાંધવા માટે પણ સોય રાખતા હોય છે, તો તેને તમે આ રીતે તેની ઉપર ગોચી અને સાચવીને રાખી શકો છો. ત્યાર પછી જો અહીંયા બીજી પણ મારી પાસે સોય જ છે, પણ જો આપણે સિલાઈ જે લોકો સિલાઈ કરતા હોય ને તેની પાસે ટાંકણી વાળી મણકાવાળી ટાંકણી હોય છે, તો તેને પણ તમે આ રીતે ઊભી ગોચી અને ઘણી બધી ટાંકણીઓ આની ઉપર ગોચીને રાખી શકો છો. ત્યાર પછી અહીંયા બીજું તમે આ રીતે તેનો બીજો ઉપયોગ બુટ્ટી ભેરવીને પણ કરી શકો છો. ત્યાર પછી આ રીતે સિલાઈ મશીનની જે સોયો હોય આપણી પાસે તેને પણ તમે આની અંદર ગોચી અને આરામથી સાચવીને રાખી શકો છો. તમે વિચારી શકો તેટલા મલ્ટીપર્પઝ આનો ઉપયોગ થઈ શકે છે. ત્યાર પછી જો આજે કટ કરેલો આગળનો મોજો હતો ને તેને આપણે આ રીતે નાની સ્ટ્રીપ જે રીતે રબર હોય ને તે રીતે તેની સ્ટ્રીપ કટ કરી લઈશું. તો અહીંયા આ બે રીતે ઉપયોગ થઈ શકશે. તો તમે આ રીતે તેને કટ થઈ જાય ત્યાર પછી આ રીતે ખેંચી દેવાની, એટલે એક રબરમાં કન્વર્ટ થઈ જશે. જો આ રીતના રબર આપણે લાવતા હોઈએ છીએ ને તેવું આ રબર તૈયાર થઈ ગયું. તમે તેને માથાની અંદર નાખી શકો છો અને આગળ બીજો ઉપયોગ પણ તેનો હું બતાવીશ. ત્યાર પછી જો આ રીતના પેપર કપ હોય ને તેનો ઉપયોગ સરસ તમારી સાથે ઉપયોગ એટલે કે આ આઈડિયા છે કે બાળકોની તમે બર્થડે રાખી હોય, નાના બાળકો હોય તો તમે આ રીતે તેને ચોકલેટ કે ડ્રાયફ્રૂટ પેક કરીને આપો ને તો બાળકને કંઈક નવીન લાગે અને ગમે પણ ખરું. તો જો થોડો કટ લગાવી અને આ ઉપરનો ભાગ છે ને એને કટ કરી લઈશું. તો બંને કપમાં મેં તે જ રીતે કટ કરી લીધું છે અને અહીંયા તમે કાતર નાની લેજો
ત્યાર પછી આ જે કટ કરેલો ભાગ છે ને એને આપણે અહીંયા સ્ટેપલરની મદદથી ચોંટાડી દઈશું, સ્ટેપલર લગાવી દેવાની. એટલે અહીંયા એક બાસ્કેટ જેવું તૈયાર થશે અને તે સેમ રીતે બીજી બાજુ પણ સ્ટેપલર લગાવી દેવાની. તો બંને કપમાં મેં તે રીતે સ્ટેપલર લગાવી દીધી અને અહીંયા હું એકમાં ચોકલેટ ભરીને તૈયાર કરીશ અને બીજીમાં ડ્રાય ફ્રૂટ ભરીશું. તો જો આ રીતે તમે ચોકલેટ ભરી દેવાની અને આ રીતે જો તમે ઈચ્છો તો ખુલ્લું પણ તેને આપી શકો છો અને ખુલ્લું પણ આપી શકો છો અને બંને છેડાને ભેગા કરી અને આ રીતે આપણે સ્ટેપલર મારી દેવાની, જેથી બાળકો ઘરે લઈને જાય ને તો તે વેરી પણ ના દે, ઢોળી પણ ના દે. તો જો આ રીતનું એક સરસ ચોકલેટ આપવા માટેનું તૈયાર થઈ જશે. તો મેં બંનેને એ જ રીતે કર્યું છે ને, એકમાં મેં ડ્રાય ફ્રૂટ ભર્યું છે ને એકમાં ચોકલેટ ભરી છે. જો દેખાવમાં પણ કેટલું સરસ દેખાય છે. તમે હાથમાં આપો એના કરતા આ રીતે આપો તો તે ખુશ પણ થઈ જાય. તો જો બીજામાં મેં આજે ડ્રાય ફ્રૂટ ભર્યું હતું ને તેને મેં તમને ખોલીને પણ બતાવી દીધું. ત્યાર પછી જો આ જે આગળ આપણે મોજાનો રબર બનાવ્યું હતું ને તેને આ રીતે આપણે કોઈ ખુલ્લી પેકેટ હોય, કોથળી હોય તેને ચડાવવાનું હોય રબર, તો આ રીતે તમે તેને રબરથી બંધ કરી શકો છો. ત્યાર પછી એનો આઈડિયા એ છે કે આ કોફીનું પેકેટ છે. કોફી આપણે તોડીએ ને તો તેની અંદર ચોમાસું ના હોવા છતાં પણ તેની અંદર ઝડપથી ભેજ લાગી જતો હોય છે. તો આપણે થોડી જોઈતી કોફી જેટલી હોય તેટલી એક નાની ડબ્બીમાં કાઢી ત્યાર પછી આ રીતે ચીપિયાની મદદથી ચીપિયાને આ રીતે ગેસ ઉપર ગરમ કરી અને આપણે તેને બંધ કરી દઈશું. તો જો જે ભાગ આપણે તોડ્યો છે ને તે ભાગ ઉપર આ રીતે થોડો ગરમ થયેલો ચીપિયો લેવાનો, વધારે ગરમ નથી કરવાનો ચીપિયાને, અને આ રીતે પકડી રાખવાનો 1 મિનિટ માટે. એટલે એકદમ સરસ રીતે તે બંધ થઈ જશે અને આપણી કોફી વેસ્ટ પણ નહીં જાય. ભેજ લાગી જાય તો તે પછી ઉપયોગમાં આવતી નથી. તો તમે આ આઈડિયા પણ કોઈ પણ પેકેટની, કોફીનું તો ખરું જ, પણ કોઈ પણ પેકેટ સાથે કરી શકો છો. અને અહીંયા જો મેં ઠલવીને પણ બતાવું છું કે એકદમ સરસ રીતે પેક થઈ ગયું છે. થેન્ક યુ ફોર વોચિંગ.